મિત્રો જય માતાજી સવારના બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને અત્યારે મદદ છે ભાઈઓ નાઈ ભાઈ તો તૈયાર થઈ ગયા છે જો લીલું જે કોડે રેડ્યું ને એ પછી કરી દે આ ગેડો ગેડો ટ્રેક્ટર સાફ કરે શું કરે ગેડો ટ્રેક્ટર સાફ કરે પેલું આજે રફડા વાળો એની જો અત્યારે બારી ઉભો નાસ્તો કરે યાર પેલા રફડા વાળું કે લીલું તે પલાળ્યું કે નહીં એ હાઉન છેલ્લે કાબુ પલાળે ચાલે સમજો વાત ને એટલે તો મિત્રો જો આ બાજુ અમારે નિધિની રમેરા છે નિધુડી શું કરે જો કાજલ આ પુરેશ શું કરે પુરેશ નિધુડી શું લાવ્યું તે આ ક્યાંની ગાડી રે ક્યાંની ગાડી રે ક્યાંની છે આ ગાડી એમ કહું હા ગાડી ભાજ ના આવી તું આમ તો ચે પહેરી ટાયર નીકળી ગયું હે અહીંયા ટાયર નાખો પર લાઈન કાઢીને નાખો પર કાજલ ચલો મિત્રો આપણે હવે જઈએ કોમ ઉપર તમને બતાવું કે આપણે ઓલો કઠાળો રિપેરિંગ કરતા હતા રિપેરિંગ કરવાનો તો એ ચાલુ છે તો તમને ત્યાં જઈને બતાવું ચલો મળીએ કોમ ઉપર લે મિત્રો આપણે આવી ગયા છે ત્યાં બરાબર કોમ ઉપર તો તમને બતાવું કે કેવી રીતે પાઇપો ફિટ કરવાની ત્યાં આવી રીતે આ કઠાળાને પાયા લગાવેલા હતા પાયા કાઢીને આવી રીતે પાઇપો લગાવી બરાબર તો મિત્રો તમને કેવું લાગ્યું આપણું કામકાજ તો કોમેન્ટમાં જણાવી દીધું અને ચલો હવે જઈએ બીજા કોમ પર મિત્રો આપણે આવી ગયા વિરેન્દ્રભાઈના ઘેર બરાબર તો તમને બતાવી દઉં કે રૂમ તૈયાર થઈ ગયું જો આ છે રૂમ ટોચિંગ કમ્પ્લીટ કરી નાખી છે અને પ્લાસ્ટર કરવાનું છે અને અત્યારે એને ગાળા બીડ ને લોઢીઓ લેવાનો છે એટલે કામકાજ ચાલુ કર્યું છે બરાબર જો રૂમ ચકાચક બનાવીને આમાં આખામાં ટાઈલ્સ મારવાની છે તમને આખું તૈયાર થશે એટલે આખો રૂમ બતાવીશ હાલ તો પ્લાસ્ટર ને અશોકભાઈ તો રેત ઉપાડી રહ્યા હતા તારમાં જેમ કે અમારે કારીગરને પેલો રેત ઉપાડવો પડે અને મજૂરોને પાછું માલ બનાવીને હાલવાનો બરાબર અને ઓલે નેચે વાલાભાઈ છે ને આમ તાક દઉં તમે પોતે વાલાભાઈ તો શું કરો તમે પાછું એવું છે બરોબર બરોબર રેત ચડાવે છે મિત્રો આપણે બપોરના 2 વાગી ગયા ને 12 આવી ગયા હતા બરાબર તો જો ચકોની કોમ ઉપરથી જમવા માટે ઘેર આવ્યા હતા એટલે એ કોઈ બેઠા હતા કીધો કાકો બરાબર તો કીધું આપણે રે ને બે થોડોક કીધું મોજ મસ્તી કરી લઈએ અને આપણે કેટલા વાગે અડું કોમ તમારે હે 3 વાગે 3 વાગે કોમે 3 વાગે ના દોરાય 2 વાગી જાય તો તારો કોમે બરાબર તો મિત્રો જો મિત્રો આ છે વાલાભાઈની દુકાન બરાબર જો આ છે વાલાભાઈ તારે ભાઈ કટિંગ કરાવવાનું છે તો વાલાભાઈનું જોરદાર એવું કામ છે તો કોઈક દિવસ આવજો અને કટિંગ બટિંગ એવું સારું કરે છે દાઢી બાઢી આમ જોરદાર ભૂકા કાઢી નાખે એવું કામ કરે છે બરાબર તો મિત્રો આપણે ખાસ કરીને પોતે પાસે જ કામ કરાવે છે બરાબર તો કદીક આવજો વાલાભાઈની મુલાકાત લેજો શિવનગરમાં પોતાની દુકાન છે વાતાવરણમાં બરાબર સુરતના કારી પોતે આમ તો સુરત રહેતા પણ આયા રાતે વાતમમાં બરાબર હા અહીંયા આમ કેવું લાગ્યો સારું લાગે હા તો પોતે તો હોય તો બુશક્રાટ પોતાની તો જોવા ખાલી બરાબર ચલો મિત્રો
મિત્રો આપણે આવી ગયા બારે, કેમ કે આજ તો કોમે ગયા નહોતા, ઘરેના ઘરે હતા. બરાબર, તો મિત્રો જો આ છે આપણું ગોમ, પશુ દવાખાનું છે. બરાબર, બારે આવ્યા હતા કેમ કે કંટાળો આવતો હતો, ઘરે ઘરે હતા એટલે. તો મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.